નમસ્તે મિત્રો, ગઈ વખતે આપણે જોયું કે દેવઋષિ નારદ અર્જુનને વિષ્ણુ ભક્ત ચંદ્રહાસની કથા કહે છે. તેમાં ચંદ્રહાસ યુવાન થાય છે અને શસ્ત્ર અને શાસ્ત્રમાં પારંગત થઈ જાય છે. હવે આગળ શું થાય છે તે આપણે જોઈશું. ચંદ્રહાસની અવસ્થા લગભગ 16 વર્ષની થઈ ત્યારે તેને દિગ્વિજય કરવાની ઈચ્છા થઈ. તેથી તેણે પોતાના પિતા પાસે શત્રુઓને જીતવાની રજા માગી. પુત્રનો ઉત્સાહ જોઈ પિતાએ પણ રજા આપી. ચંદ્રહાસ પોતાના ઉપરી કૌંતલક દેશના રાજાના શત્રુઓને જીતી વિજય મેળવી હજારો હાથીઓ, ઘોડાઓ, સુવર્ણરત્નો અને મોતીઓના ગાડા ભરી ચંદનાવતી નગરીમાં આવ્યો. પિતાએ આશીર્વાદ આપ્યો અને માતાએ તેને પોંખ્યો. પોતાના માતા પિતા પર લક્ષ્મી અને નારાયણ તુલ્ય ભક્તિ રાખનાર કુમાર ચંદ્રહાસ તેમને પાલખીમાં બેસાડી પોતે પગપાળા ચાલી નગરચર્યા કરવા માટે નીકળ્યો. નગરની સ્ત્રીઓ તેના રૂપના તથા તેની માતા પિતા પરની ભક્તિ વગેરેના વખાણ કરવા લાગી. નગરચર્યા કરી ચંદ્રહાસ રાજમંદિરમાં પાછો આવ્યો. રાજા કુલિંદે સારું મુહૂર્ત જોઈ બ્રાહ્મણોને બોલાવી ચંદ્રહાસનો યૌવરાજ્યાભિષેક કર્યો. ત્યાર પછી ચંદ્રહાસે ગરીબોને આશ્રય આપવા માંડ્યો. અનેક જળાશયો બંધાવ્યા, મંદિરો બંધાવ્યા, વૃક્ષો વવરાવ્યા અને બ્રાહ્મણોને નિવાસસ્થાન બંધાવી આપ્યા. થોડા જ વખતમાં ચંદનાવતી નગરી સંપૂર્ણ સમૃદ્ધવાળી સ્વર્ગપુરી સરખી બની ગઈ. વખત જતાં એક દિવસ રાજા કુલિંદે ચંદ્રહાસને કહ્યું કે અહીંથી 24 ગાંવ દૂર કુંતલ દેશના રાજાનું રાજ્ય છે. તેનો પ્રધાન ધૃષ્ટબુદ્ધિ છે. પ્રધાન ધૃષ્ટબુદ્ધિની સલાહ પ્રમાણે કૌંતલક રાજા રાજ્ય કરે છે. તે આપણો ઉપરી રાજા છે. દર સાલ આપણે તેને 10,000 સોના મહોરો આપવી પડે છે તથા 5,000 પ્રધાન ધૃષ્ટબુદ્ધિને અને 2,500 તેની સ્ત્રીને આપવી પડે છે. અને તેમ કરવાથી તે પ્રધાન પણ આપણા ઉપર પ્રસન્ન રહે છે. પિતાનું વચન સાંભળી ચંદ્રહાસ ખૂબ જ રાજી થયો અને પોતાની મેળે જ સુવર્ણરત્ન, દિવ્ય વસ્ત્રો, અલંકારો, હાથીઓ, ઘોડાઓ વગેરે સૈનિકોને સાથે લેખિત પત્ર સહિત મોકલાવ્યું. ચંદ્રહાસના સેવકોએ કૌંતલક દેશમાં આવી ધૃષ્ટબુદ્ધિને ત્યાં જઈ અને કહ્યું કે કુલિંદના સુપુત્ર ચંદ્રહાસે દિગ્વિજય કરી મેળવેલ ધનમાંથી આ સુવર્ણના કલેશો, ચંદન તથા વસ્ત્રો વગેરે ભરેલા ગાડા તમારે ત્યાં મોકલાવેલ છે. દર સાલ કરતાં આ સાલ 7 ગણું ધન તેણે રાજાને મોકલાવ્યું છે. સેવકોના બોલવાથી ધૃષ્ટબુદ્ધિ આશ્ચર્ય પામ્યો અને ધન મળવાથી હર્ષ પણ પામ્યો. ધનના લાલચુ ધૃષ્ટબુદ્ધિએ કુલિંદ રાજાના માણસોને પોશાક વગેરેથી સંતુષ્ટ કરી વિદાય કર્યા અને પોતે ત્યાં જવાની ઈચ્છા કરી. રાજકાજમાં પોતાના પુત્ર મદનની ગોઠવણ કરી રજા લઈ પોતે ચંદનાવતી નગરી તરફ ચાલતો થયો. 2 દિવસે તે ત્યાં જઈ પહોંચ્યો. એણે જોયું કે પ્રથમ તો ચંદનાવતી ઉજ્જડ સરખી હતી અને આજે તે બહુ જ સમૃદ્ધિવાળી હોવાથી તેને અત્યંત આશ્ચર્ય થયું. રાજા કુલિંદે પુત્ર સહિત ધૃષ્ટબુદ્ધિનું સ્વાગત કર્યું અને તેને પોતાના મહેલમાં તેડી ગયો. પરસ્પર કુશળ પૂછ્યા પછી ધૃષ્ટબુદ્ધિએ કહ્યું કે રાજા કુલિંદ, આ પુત્રનો જન્મ તમારે ત્યાં ક્યારે થયો? વધામણી પણ ન મોકલી. ત્યારે રાજા કુલિંદે કહ્યું કે આ મારો ઔરસ પુત્ર નથી, પણ હું એક દિવસ કૌંતલથી આશરે 2 યોજન દૂર જંગલમાં મૃગયા કરવા ગયો હતો. ત્યાં એક 5 વર્ષનો બાળક પોતાના ડાબા પગની 6ઠ્ઠી આંગળી કપાવાથી રોતો હતો. તેને મેં તેડી લાવી અને ઉછેરી મોટો કર્યો. તે જ આ પુત્ર છે. કુલિંદનું વચન સાંભળી ધૃષ્ટબુદ્ધિ એકદમ વિચારમાં ઊંડો ઉતરી ગયો. તે વિચારવા લાગ્યો કે શું મુનિઓનું વચન સત્ય થશે? આ કુમાર ખરેખર તે જ છે? દુષ્ટ ચાંડાળોએ એના પગની 6ઠ્ઠી આંગળી બતાવી મને છેતર્યો છે. મુનિઓના કહેવા પ્રમાણે જો આ મારી સંપત્તિને ભોગવનાર થાય તો પછી મારા મદન અને અમલ નામના 2 પુત્રોનું શું થાય? અરે, હવે જાજો વિચાર કરવાનો અવકાશ જ નથી. જે થયું તે થયું. હજુ પણ એ મુનિઓના વચનને હું ખોટા પાડીશ. આ પ્રમાણે વિચાર કરી પોતાના મનમાં મલિન નિશ્ચયને છુપાવી ઉપરથી હર્ષના ચિહ્નો બતાવી ધૃષ્ટબુદ્ધિએ કહ્યું કે રાજા, તમારો જન્મ સફળ થયો. મને પણ તમારા આ પુત્રને જોઈને ઘણો આનંદ થાય છે. આ પ્રમાણે ઉપરથી મધ જેવું મીઠું અને અંદરથી કડવું ઝેર જેવું વચન બોલી તે વળી પાછો વિચારવા લાગ્યો અને મનમાં કહેવા લાગ્યો કે હવે મુનિઓનું વચન કેમ ખોટું પડે? આ કુમાર શી રીતે મરણ પામે? જો હું તેનો અહીં પ્રત્યક્ષ નાશ કરું તો તેના માણસો શસ્ત્રોથી મારો નાશ કર્યા વગર રહે નહીં. માટે તેને વિષથી મારવો જ યોગ્ય છે. આ પ્રમાણે વિચાર કરી તેને વિષ કેવી રીતે દેવું
તેની પણ મનમાં ગોઠવણ કરી શાહી કલમ અને કાગળ મંગાવી એકાંતમાં જઈ પોતાના પુત્ર મદન ઉપર પત્ર લખ્યું કે પુત્ર મદન, ચંદ્રહાસ મારી સંપત્તિનો ભોગવનાર છે એમ ભવિષ્યવાદીઓએ કહ્યું છે, માટે તારે કાંઈ પણ સંકલ્પ વિકલ્પ કરવો નહીં. રૂપ, વય, કુળ, શીલ તથા પરાક્રમ એ કાંઈ પણ જોવું નહીં. તેમજ વિદ્યા, પૈસો વગેરે કોઈ પણ બાબતનો વિચાર નહીં કરતા આ પત્ર લાવનાર ચંદ્રહાસને વિષ આપવામાં જરા પણ વિલંબ ન કરવો. કોઈ પણ કારણથી મારી આજ્ઞાનો અનાદર ન થાય એવી મજબૂત ભલામણ છે. આ રીતનું કાગળ લખી ચંદ્રહાસને બોલાવી ધૃષ્ટબુદ્ધિએ કહ્યું કે આ પત્ર લઈ તમે કૌંતલક નગરમાં મદન પાસે જાઓ, ત્યાં જરૂરી કામ પ્રસંગ છે. આ પત્ર ઉખેડી વાંચવાની તમારે કાંઈ પણ જરૂર નથી. એ પત્રમાં તમારું હિત સમાયેલું છે. જેમ બને તેમ ઉતાવળથી ત્યાં જઈ આ પત્ર મારા પુત્ર મદનને આપજો. ધૃષ્ટબુદ્ધિની આજ્ઞાથી ચંદ્રહાસ તૈયાર થયો. પોતાના પિતા પાસેથી આશીર્વાદ લઈ પોતાની માતા મેઘાવતી પાસે રજા માગવા ગયો. મેધાવતીએ દહીં, દુર્વા, અક્ષત વગેરેથી તેનું પ્રયાણ મંગલ થાય તેવા શુભ આશીષ આપી અને કહ્યું કે પુત્ર, રસ્તામાં તારું કલ્યાણ થાવું. તારા મુખની નારાયણ, બાહુની જનાર્દન, વક્ષસ્થળની ઋષિકેશ, ઉદરની માધવ, નાભિની પદ્મનાભ, કટીની કમલપત્રાક્ષ, જંધાની મધુસૂદન, જાનુની યજ્ઞભોક્તા, ઘૂંટીની દામોદર, ચરણની સહસ્ત્રપાત, નેત્રની સહસ્ત્રાક્ષ તથા સમગ્ર શરીરની ત્રિવિક્રમ ભગવાન રક્ષા કરો. પુત્ર, યોગ્ય વહુને પરણીને તરત જ પાછો આવજે. આ પ્રમાણે માતાનો આશીર્વાદ લઈ ચંદ્રહાસ પોતાના સાથીઓ સહિત ચાલતો થયો. દરવાજા બહાર નીકળતા જ રસ્તામાં તેને પરણેલા 9 રંગથી રંગેલ 9 દંપતી તથા તરતમાં વિયાયેલ ગાયના તેના વાછડા સહિત શુભ સુકન થયા. આ પ્રમાણે ધીરે ધીરે તે કૌંતલક નગરના પાદરમાં આવી પહોંચ્યો. ત્યાં પાસેનું એક ક્રીડાવન જોઈ તેની અંદરના તળાવ પર તે વિશ્રાંતિ લેવાની ઈચ્છાથી ગયો. ત્યાં કમળના વનોમાં રાજહંસો અને હંસીઓ ક્રીડા કરી રહ્યા હતા અને પ્રફુલ્લિત થયેલા વૃક્ષોની શોભાથી વસંત ઋતુ સાક્ષાત ત્યાં આવીને વસેલી હોય તેમ જણાતું હતું. આ પ્રમાણે વસંતનો ઉત્સવ જોઈ ચંદ્રહાસના મનમાં અત્યંત આનંદ થયો. તેણે ત્યાં જ સ્નાન કરી પુષ્પોથી વિષ્ણુનું પૂજન કરી નૈવેદ્ય ધરાવ્યું અને છેવટે રસ્તાના થાકને લીધે ચંદ્રહાસ ત્યાં જરા નિદ્રાવશ થયો. આ વખતે દેવયોગે રાજકન્યા ચંપકમાલીની સાથે ધૃષ્ટબુદ્ધિની વિષયા નામની કન્યા બીજી સેંકડો કન્યાઓ સાથે પ્રફુલ્લિત ઉપવનની અંદર પુષ્પો ચૂંટવા માટે આવી હતી અને પરસ્પર મસ્તી મજાક કરતી હતી. થોડીવાર પછી વિષયાએ કહ્યું કે હવે પુષ્પો ચૂંટવા બંધ કરો. સૂર્યનો તાપ બહુ લાગે છે. ચાલો હવે આપણે કમળ અને શીતળ જળવાળા તળાવમાં પ્રવેશ કરીએ. વિષયાના વચનને માન આપી સઘળી કન્યાઓ તળાવ પર પહોંચી. કન્યાઓએ કિનારા પર વસ્ત્રો મૂકી જળમાં પ્રવેશ કર્યો અને જળ ક્રીડા કરવા લાગી. ઘણીવાર જળ ક્રીડા કરી સઘળી કન્યાઓ બહાર નીકળી અને પોતપોતાના વસ્ત્ર તથા અલંકારો ધારણ કરવા લાગી. તેટલામાં સમુદ્રમાંથી નીકળેલી લક્ષ્મીની નજર જેમ વિષ્ણુ ઉપર પડે તેમ તળાવમાંથી નીકળેલી વિષયાની નજર થોડે દૂર સૂતેલા નિદ્રાવશ થયેલા ચંદ્રહાસ ઉપર પડી. 16 વર્ષની વયવાળા નવી દાઢી મૂછવાળા એ કુમારને થોડા સેવકોની સાથે સૂતેલો જોઈ વિષયા મોહવશ બની ગઈ. સઘળી કન્યાઓ ત્યાંથી પોતપોતાના ઘર તરફ ચાલવા લાગી, પણ વિષયા તેઓની સાથે નહીં ચાલતા ત્યાં જ અટકીને ઊભી રહી. વિષયાએ પોતાની દાસીને બોલાવી પોતાના બંને પગના ઝાંઝરો તેને આપી અને પોતે હળવે હળવે ચાલી ચંદ્રહાસની પાસે ગઈ અને એક દ્રષ્ટિથી તેના મુખ તથા શરીર ઉપર દ્રષ્ટિ કરતી ઊભી રહી. તેટલામાં તેના ખિસ્સામાંથી અડધો બહાર નીકળી પડેલો પેલો ધૃષ્ટબુદ્ધિનો લખેલો પત્ર તેને જોવામાં આવ્યો. તેણે હળવેથી તે પત્ર બહાર કાઢી અને વાંચી જોયો. પ્રથમ તો બધું અનુકૂળ લખાણ તેના જોવામાં આવ્યું, પણ છેલ્લે ચંદ્રહાસને વિષ આપવામાં જરા પણ વિલંબ ન કરવો એ વાક્ય વાંચી તે બહુ જ વિચારમાં પડી ગઈ અને નિશ્ચય કર્યો કે આવા રમણીય વરને જોઈ મારા પિતાએ હર્ષના આવેગમાં છેલ્લે આ ભયંકર ભૂલ કરી છે. જો તે મદનના વાંચવામાં આવે તો તે આ સુંદર પુરુષનો અવશ્ય વધ કરે. આથી તેણે સંપૂર્ણ વિચાર કરી આંબાના લીલા ગુંદ વડે પોતાની ટચલી આંગળીના નખથી તે વાક્યમાં જરા પણ ખબર ન પડે તે રીતે વિષ એ શબ્દ આગળ યા એ અક્ષરનો ઉમેરો કર્યો. પછી તે જ ગુંદ વડે પત્રને પાછો બંધ કરી તેના ખિસ્સામાં મૂકી દીધો અને પોતાના ઘર તરફ ચાલતી થઈ અને રસ્તામાં તેની સખીઓની સાથે મળી ગઈ. આ રીતે સઘળી કન્યાઓ પોતપોતાના ઘર તરફ ચાલતી થઈ. વિષયા પણ પોતાના ઘર તરફ ચાલી. રસ્તામાં
વિવાહોત્સવમાં વાજિંત્રોના શબ્દો તથા ગાન કરતી સ્ત્રીઓના શબ્દો તેના સાંભળવામાં આવ્યા. શુભ શુકનોથી હર્ષ પામતી વિષયા પોતાના મહેલની 7મી મેડીએ ચડી ચંદ્રહાસની રાહ જોવા માંડી. મિત્રો, હવે આગળ શું થાય છે તે આપણે આવતા વિડીયોમાં જોઈશું. તમને જો આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો.